નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદના શિક્ષક પિતાની દીકરીના લગ્નની અનોખી કંકોત્રી। 15 પેજની કંકોત્રીમાં મોરારી બાપુના આશીર્વાદથી માંડીને દીકરીની યાદોનું સંકલન। બોટાદના પાંચપડા વિસ્તારમાં રહેતા શિક્ષક નટવરભાઈ કણઝરિયાએ પોતાની દીકરી જાનકીના લગ્ન પ્રસંગે એક અનોખી કંકોત્રી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે। પિતા પુત્રીના પ્રેમને દર્શાવતી આ 15 પેજની કંકોત્રીમાં જાનકી લગ્નોત્સવ શીર્ષક હેઠળ વિવિધ વિભાગો સમાવવામાં આવ્યા છે। કંકોત્રીની વિશેષતા એ છે કે તેમાં પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુના આશીર્વાદથી લઈને દીકરી જાનકીના બાળપણના સંભાળના બહેનોની યાદગાર ક્ષણો અને શ્રેષ્ઠ સાહિત્યિક રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। નટવરભાઈએ આ કંકોત્રી દ્વારા માત્ર લગ્નની વિગતો જ નહીં પરંતુ ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ અને પારિવારિક મૂલ્યોનો સંદેશ પણ આપવાનો પ્રયાસ કર્યો છે। દીકરીને પારકી થાપણ કહેવાય છે અને લગ્ન બાદ તે પિતાનું ઘર છોડી સાસરે જાય છે, ત્યારે આ કંકોત્રી દ્વારા નટવરભાઈએ પોતાની વહાલસોઈ દીકરી પ્રત્યેનો પ્રેમ અને લાગણીઓને કાયમી સ્વરૂપે સાચવી રાખવાનો અનોખો પ્રયાસ કર્યો છે। આ અભિનવ પ્રયોગને સમાજમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે અને લોકો તેને પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।